રાજકોટ અગ્નિકાંડ કેસમાં અધિકારીઓને ક્રાઇમ બ્રાન્ચનું તેડું। મોટા સમાચાર। પૂર્વ ટાઉન પ્લાનિંગ ઓફિસર અને ફાયર ઓફિસરની પૂછપરછના સમાચાર મળી રહ્યા છે। પૂર્વ ટાઉન પ્લાનિંગ ઓફિસર એમડી સાગઠિયાને ક્રાઇમ બ્રાન્ચ લવાયા। આરએમસીના કોન્ફરન્સ રૂમ ખાતેથી સાગઠિયાને ક્રાઇમ બ્રાન્ચે ઉપાડ્યા હોવાના સમાચાર। ફાયર ઓફિસર બીજે ઠેપાની પણ ક્રાઇમ બ્રાન્ચ ખાતે પૂછપરછને લઈને વિગતો મળી રહી છે। એમડી સાગઠિયાને ટાઉન પ્લાનિંગ ઓફિસરના પદેથી દૂર કરાયા છે। ક્રાઇમ બ્રાન્ચ ખાતે બંને અધિકારીઓના હવે નિવેદન નોંધાશે। રોનક મજીઠિયા અમારા સંવાદદાતા પૂરી જાણકારી આપી રહ્યા છે। જી રોનક। વિધિ, જેમ જેમ તપાસ આગળ વધી રહી છે તેમ તેમ અધિકારીઓની પણ સંડોવણી છે તે શંકાના દાયરામાં આ ઘટનામાં છે તે આવી રહી છે અને સતત હવે અધિકારીઓની પૂછપરછ પણ ચાલુ કરી દેવામાં આવી છે। માલિકોની સાથે સાથે જે અધિકારીઓ છે, કોર્પોરેશનના હોય, ફાયર વિભાગના હોય, માર્ગ અને મકાન વિભાગના હોય, પીજીવીસીએલના અધિકારીઓ હોય, તેમને પણ હવે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા જે છે ક્રાઇમ બ્રાન્ચ સાથે લાવવામાં આવી રહ્યા છે ને પૂછપરછ સતત છે તેમની કરવામાં આવી રહી છે। ટાઉન પ્લાનિંગ ઓફિસર, મુખ્ય ટીપીઓ છે મનપાના એમડી સાગઠિયા, તેમને ક્રાઇમ બ્રાન્ચ ખાતે ચાલુ મિટિંગમાંથી કોર્પોરેશનમાંથી લાવવામાં આવે છે ક્રાઇમ બ્રાન્ચ ખાતે ને સઘન પૂછપરછ છે તે ચાલુ કરવામાં આવી છે। અન્ય વાત કરવામાં આવે તો ફાયર ઓફિસર ભીખા ઠેબા, તેમને પણ બોલાવવામાં આવ્યા છે અને તેમની પણ પૂછપરછ હાથ ધરવામાં આવી છે। જે વાત મળી રહી છે તે મુજબ જ્યારે આ ટીઆરપી ગેમ ઝોન શરૂ થયો ત્યારે તેઓ ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર પણ હતા ભીખા ઠેબા, એટલે તેમની પૂછપરછ પણ કરવામાં આવશે। અને અન્ય ચીફ ફાયર ઓફિસર છે આઈવી ખેર, તેઓ અત્યારે ગાંધીનગર હોવાની સૂત્રો તરફથી માહિતી છે તે પ્રાપ્ત થઈ રહી છે ને એસઆઈટી દ્વારા તેમની પૂછપરછ કરવામાં આવી રહી હોય તેવી પણ અત્યારે વિગતો છે તે સામે આવી રહી છે। અન્ય પીજીવીસીએલના ડેપ્યુટી એન્જિનિયર છે એસકે ચૌહાણ, તેમને પણ ક્રાઇમ બ્રાન્ચે બોલાવવામાં આવે છે ને તેમની પણ પૂછપરછ છે તે શરૂ કરવામાં આવી છે, કારણ કે આટલું મોટું ગેમિંગ ઝોન હોય તેમાં લાઇટ કનેક્શન કઈ રીતે આપવામાં આવ્યું હતું, કઈ રીતે તેમનું કયા પરવાનગીથી તેમનું લાઇટ કનેક્શન આપવામાં આવ્યું હતું તે પણ એક સવાલ છે, તેમને પણ બોલવામાં આવે છે ને તમામ વિભાગના જે અધિકારીઓ છે તેમની કોઈક ને કોઈક સંડોવણી છે, કોઈક ને કોઈક આંખ આડા કાન કરતા હોય તેવી પણ વાતો છે તે સામે અત્યારે આવી રહી છે ને સૌથી મોટો સવાલ ટીપીઓ અધિકારીની સંડોવણી, એટલે આમાં કહી શકાય કે કોઈ પણ જગ્યાએ શહેરમાં નાનું એવું બાંધકામ પણ જો ગેરકાયદેસર રીતે ને પરમિશન વગર થતું હોય તો ત્યાં ટીપી શાખા પહોંચી જતી હોય છે, ગેરકાયદેસર બાંધકામ તોડી પાડતી હોય છે અથવા તેમની પાસેથી મોટો દંડ વસૂલવામાં આવતો હોય છે। તો 4 વર્ષથી આટલું મોટું ગેમિંગ ઝોન ઊભું થઈ ગયું અને ત્યાં કેમ કોઈ પણ પ્રકારની કાર્યવાહી ન કરી તે સૌથી મોટો સવાલ છે। શું ટીપીઓ અધિકારીના ખિસ્સા ભરી દેવામાં આવ્યા હતા એટલે તેમણે કોઈ પણ પ્રકારની કાર્યવાહી ન કરી, તેવો પણ સૌથી મોટો સવાલ છે ને એટલે જ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ઉચ્ચ અધિકારીઓ દ્વારા જે ટીપીઓ અધિકારી સહિતના અધિકારીઓ છે તેમની પૂછપરછ અત્યારે કરવામાં આવી રહી છે ને પૂછપરછ બાદ તેમની ઉપર કાર્યવાહી પણ થઈ શકે તેવી પૂરેપૂરી શક્યતા અત્યારે દેખાઈ રહી છે। બિલકુલ રોનક, આગળ પણ આપની પાસેથી અપડેટ મેળવીએ છીએ। અમારા સંવાદદાતા મહત્વપૂર્ણ જાણકારી આપી રહ્યા છે કે હવે અધિકારીઓને ક્રાઇમ બ્રાન્ચનું તેડું આવ્યું છે, જેમાં પૂર્વ ટાઉન પ્લાનિંગ ઓફિસર અને ફાયર ઓફિસરની પૂછપરછના સમાચાર છે।